જય ગણેશ. ભગવાન ગણેશજીને એક દંતાય કહેવામાં આવે છે અને મોટા ભાગના શ્રદ્ધાળુઓનો એક પ્રશ્ન હોય છે કે ભગવાન ગણેશજીનો દાંત તૂટેલો કેમ છે. તો મિત્રો, તમને ભગવાન ગણેશજીની આ પ્રેરણાદાયી કથામાં આ પ્રશ્નનો ચોક્કસપણે જવાબ મળી જશે. જ્યારે મહર્ષિ વેદવ્યાસ મહાભારત લખવા બેઠા હતા ને, ત્યારે તેમને એક એવા વ્યક્તિની જરૂર હતી કે જે મહાભારતની વાર્તા તેમના મુખમાં આવી હોય તેમ તેનું અનુલેખન કરે, એટલે કે લખી નાખે. તેમણે આ કાર્ય માટે શ્રી ગણેશજીની પસંદગી કરી અને ગણેશજી પણ એ માટે સહમત થઈ ગયા. પરંતુ ગણેશજીએ એક શરત મૂકી કે સમગ્ર મહાભારતનું લેખન એક પણ ક્ષણ માટે રોકાયા વિના પૂર્ણ કરવું પડશે. ગણેશજીએ મહર્ષિ વેદવ્યાસને કહ્યું કે જો તમે એકવાર પણ રોકશો ને તો હું લખવાનું બંધ કરી દઈશ. મહર્ષિ વેદવ્યાસે ભગવાન ગણેશજીની આ શરતને સ્વીકારી લીધી. પરંતુ વેદવ્યાસે પણ ગણેશજી સમક્ષ એક શરત મૂકી અને કહ્યું કે ગણેશજી, તમે પણ જે લખશો તે સમજીને જ લખશો. ગણેશજી પણ તેમની શરતને માની ગયા. બંને લોકો મહાભારત લખવા બેઠા. વેદવ્યાસજીએ મહાકાવ્યનું પાઠ કરવાનું શરૂ કર્યું અને ગણેશજીએ પણ તેને સમજી અને ઝડપથી લખવાનું શરૂ કરી દીધું. થોડો સમય લખ્યા પછી ગણેશજીની કલમ અટકી ગઈ, એમ કહીએ કે ફાટી ગઈ, કેમ કે મહર્ષિની બોલવાની ઝડપ એ હતી કે એ કલમ તે સંભાળી શકે તેમ ન હતી. અને ગણેશજી સમજી ગયા કે તેઓ થોડા અભિમાની થઈ ગયા છે અને મહર્ષિની શક્તિ અને જ્ઞાનને સમજી શક્યા નથી. તે પછી તેણે ધીમે ધીમે તેનો એક દાંત તોડી નાખ્યો અને તેને શાહીમાં બોળી અને ફરીથી મહાભારતની વાર્તા લખવાનું શરૂ કરી દીધું. અને જ્યારે પણ વેદવ્યાસને થાક લાગતો ત્યારે તેઓ એક મુશ્કેલ શ્લોકનું પાઠ કરતા, જેને સમજવામાં અને લખવામાં ગણેશજીને ઘણો સમય લાગી જતો અને મહર્ષિને પણ આરામ કરવાનો સમય મળી જતો. આમ મહર્ષિ વેદવ્યાસજી અને ગણેશજીને મહાભારત લખવામાં 3 વર્ષ જેટલો સમય લાગ્યો. જોકે એવું કહેવાય છે કે મહાભારતના કેટલાક શ્લોકો અપ્રચલિત થઈ ગયા છે, પરંતુ આજે પણ આ મહાકાવ્યમાં 1,00,000 શ્લોક છે. તો મિત્રો, આપને ખ્યાલ આવી જ ગયો હશે કે ગણેશજીને એક દંતાય શા માટે કહે છે અને ગણેશજીનો એક દાંત કેવી રીતે તૂટ્યો હતો. તો આપને આ વાર્તા કેવી લાગી તે અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.